જે દિન આ જગ છંડનો પ્યારે તે દિન તો સે કાજી જી 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 ઈશ્વરદાસજી કહે છે વાળ ઘોડની વાતમાં ને ધોરી સમજે સાન બળદ હોય ને બળદ એને આમ રાહામાં ખબર પડી જાય કે મારો માલિક મને આ બાજુ જવાનું કહે છે એમાં સમજી જાય છે વાળ ઘોડની વાતમાં ને ધોરી સમજે સાન પણ અણધાર્યો જાય આદમી એનું દુઃખનું શંકરદામ શું છે બાબા જીવનની બેઠી જાઓ જોખમ નથી ને નારાયણનો નામડો પૂછાય ભલો શ્લોકો છે અને અમે શ્લોકો કહી છીએ એકાદો જો જીવનમાં ઉતરી જાય પેલો પારથી ઈશ્વરદાસજી એવો ગ્રંથ રચ્યો છે 1665 એમાં આ બધા શ્લોકો છે એને દોહા કહે છે પણ અમે એને શ્લોક કહીએ છીએ કારણ કે આનો નિત્ય પઠન મારા પિતાશ્રી કરતા બ્રહ્મ મુહૂર્તમાં 5 વાગે મારા દાદા બાપુ પણ કરતા એમ કહે છે કે કૃષ્ણ પરમાત્માને જ્યારે એમણે છેલ્લે આ ગ્રંથ સંભળાવ્યો હરિરસ ત્યારે કૃષ્ણ પરમાત્મા એમાં સહી કરી છે કે જે કોઈ પણ જીવ બ્રહ્મમૃતની અંદર સાચા ભાવથી હૃદયથી આનું જે પઠન કરશે એનો જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે 100% એની સહી કરી છે એમ કહે છે જામ રાવણના દરબારમાં કાકો ભત્રીજો આવે છે ઈશ્વરદાસજીની ઉંમર નાની હોય છે નારાયણે બહુ આ સરસ વાત કરી છે નારાયણ સ્વામીજી અને એમના પિતામહ ભટ્ટ પ્રધાન હતા પહેલા પ્રધાન એવા હતા રાજાઓ મહારાજા આપણે એમ કહીએ ભાવનગર ઠાકોર સાહેબ કૃષ્ણકુમારસિંહજીનો ઇતિહાસની અંદર ઘણા એવા દાખલાઓ છે ઇતિહાસમાં અમર રહી ગયા પણ એને પડખે પ્રધાન કોણ હતો ખબર છે પ્રભાશંકર પટણી હતા એમ તેમ તમારે પડખે કોણ છે એ જોવા જેવું છે બધું હા મહત્વની બાબત છે બહુ સંગદોષ લાગ્યા વિના રહે નહીં કોઈ દિવસ સંતનો સંગ હોય તો સંત કરે આપ સમાન એ જામ રાવણના દરબારમાં આવે છે અને એમના કાકાશ્રી કંઈ કવિ કરે છે જામ રાવણના જે કંઈ કવિતા હતું એના વિશે એ પઠન કર્યું પછી ઈશ્વરદાસજી આવે છે એ જ્યારે કહેતા હોય છે જ્યારે બિરદાવળી બોલતા હોય છે ત્યારે જામ રાવણને બહુ મોજ આવી જાય છે એકદમ અંદરથી મોજમાં આવી જાય છે જોઈને પિતામહ ભટ્ટ આમ જોયું ને એટલે પિતામહ ભટ્ટ મોઢું વગાડે છે આ મોઢું ફેરવી જાય એટલે વળી જામ રાવણ પાસે બેસી ગયા હતા એવું 2-3-4 વખત થયું એટલે ઈશ્વરદાસજીને એમ થયું કે મારો ખેલ જ આ પ્રધાન બગાડે છે એટલે કે રાજા તો મોજમાં આવી જાય છે મને એમાં લાખ પસાર કરી નાખે તો મારો ખેલ જ આ બગાડે છે આને રહેવાનો દઉં એવું નક્કી કર્યું વિચાર કરો સાંજના ટાઈમે પિતામહ ભટ્ટ ઘરે જાય છે આ તુલસીના ક્યારાની આડે બેસી જાય છે તલવાર ખુલી રહી આજ ઘરે આવે એટલે ધડથી માથું જુદું કરી નાખે આણે જ મારો ખેલ બગાડ્યો છે તલવાર ખોલી લઈને બેઠા હોય છે પિતામહ ભટ્ટ આવે છે હાથ પગ ધોઈ અને એમના ઘરના પત્ની ભંડારી એમને થાળ પીરસે છે જમવા માટે થાળી ત્યારે પિતામહ ભટ્ટ કહે છે સાંભળ્યું તો કે શું કહો છો તો આજે જામ રાવણના દરબારમાં એક એવો કવિ આવ્યો કાકો તો ઠીક કે
પણ ભત્રીજો તો એવો હતો એ શું એની કે રજૂઆત હતી, શું એના શબ્દો હતા, અને સાક્ષાત સરસ્વતી માતાજી એના જીભ હોય એવું લાગ્યું. પણ મને બહુ દુઃખ થતું હતું કે આ કાળા માથાના માનવીના ગુણગાન ગાય છે, અને જો પરમાત્માના ગુણગાન ગાય ને તો પરમ તત્વને પામે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ટકોર જે સાંભળીને ત્યારે ઈશ્વરદાસના હાથમાં તલવાર પડી ગઈ અને આંખમાં આંસુ આવી ગયા. પસ્તાવાને કોઈ વાર ન રહ્યો અને દોડી અને પિતામહ ભટ્ટના પગમાં પડે છે અને ગુરુ ધારણ કરે છે. ત્યાં સુધી દાન હતા, પછી ઈશ્વરદાસ થયા. દાન હતા ત્યાં સુધી મેળ નહોતો પડતો. જેસલજી જ્યાં સુધી જાડેજો હતા ત્યાં સુધી મેળ નહોતો પડ્યો. આ બધું મરી જાય ને પછી મેળ પડે ભાઈ સાહેબ. મીરાને પણ એવું નીકળી ગયું કે હું મહારાણી છું મેવાડની. એ બધું નીકળી જાય ને જ્યારે ખળભળાટ બંધ થાય પછી રસ્તો મળે છે એમ કહે છે મહાપુરુષો સંતો. 6 મહિના સુધી રહે છે. ભાગવતનું આખું પઠન, એનું આખું માર્ગદર્શન પિતામહ ભટ્ટની નીચે પોતે મેળવે છે, અભ્યાસ કરે છે ભાગવતજી ભગવાનનો. અને પછી એમ કહે છે કે હવે મને એવી અંદરથી ઈચ્છા થાય છે કે હું કંઈક લખું. ઈશ્વરદાસજી કહે છે, લખવા માટે બેસે છે અને એ લખે છે. અને એમની માતુશ્રી, એમની મા કાયમને માટે એમને જમવા માટે થાળ પીરસે છે અને નીતિ જમે છે પોતે. એવો 365 દિવસ, 365 જ્યારે દુહા પૂરા થયા, ગ્રંથ લખાઈને જ્યારે તૈયાર થઈ ગયું, પછી એમની આવીને બેસે છે મા પાસે. અને તે દિવસે એમની મા જમવા માટે જે રસોઈ છે, જે થાળ પીરસે છે, તો કહે છે કે મા આજે રસોઈ બહુ ફીકી છે, આમાં રામરસ નથી, મીઠું નથી, ફીકી રસોઈ છે. ત્યારે એમની મા કહે છે કે બેટા હું તો તને કાયમને માટે આવી જ રસોઈ આપું છું, તને કાંઈ ખબર ન પડી? તો કે ના, મને કાંઈ ખબર ન રહી. આવું ભાન ભૂલી ગયા, સ્વાદની પણ ખબર ન રહી, આવા લીન થઈ ગયેલા અંદર. ત્યારે આવો ગ્રંથ લખાય ને કે ન લખાય ને, ચક્ર વક્ર દોરા હોય બધું. આપણે કેમ ગંગા સતીજીની વાણી ગાતા હોય, દાંત કાઢતા હોય, બધે આમ જોતા હોય તો મેળ ન પડે. એકાગ્રતા જ પકડવી પડે. જેમ નારાયણ સ્વામીજી, કાનદાસજી મહારાજ બેસતા હતા, જોજો તમે અત્યારે પણ આંખ બંધ કરીને એકદમ લીન થઈ જતા. દરેકની વસ્તુની મર્યાદાઓ હોય છે બધી. પછી કે હાલ માં એ તો બરાબર, પણ મેં જે લખ્યું છે આ ગ્રંથ તૈયાર થઈ ગયો છે, પણ હું દ્વિધામાં છું થોડોક. આનું મારે નામ શું આપવું? માં શું નામ આપવું? ત્યારે એમના માતુશ્રી કહે છે બેટા એવો કયો રસ છે કે જે પીતા 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 જીવનમાં ક્યારેય તૃપ્તિ ન થાય? તો કે માં એવો તો એક જ રસ છે, એ છે હરિરસ. તો કે એનું નામ એ આપી દે. ત્યારથી હરિરસ નામ પડી ગયું. અને 365 એના શ્લોકો છે. અને ક્યારેક તેનું નારાયણ સ્વામીજી એમને સ્ટેજ ઉપર બોલી આવે છે વધારેમાં વધારે. આવા 12 વર્ષમાં મેં તમને કીધું ને, દેશ જ એવો છે ભાઈ સાહેબ. સાધુ સંત ફકીરોનો દેશ છે, સૂફી દેશ છે, અલૌકિક દેશ છે. આ દેશમાં હોય બીજે ક્યાંય ન હોય. એટલે હોય બહુત ગિરિજી બાપુનો ભજન છે, એમને નામ આવતો હોય હું ગાઉં છું આપણી સમક્ષ. અને આપણે મોજ આવે તો એનું એના ઉપર જે કાંઈ હું કંઈ ટેલ નથી નાખતો પાછો એ હું લખતા. આ તો ધર્મના કાર્યમાં હોય એટલે એવું તમને થાય તો એને બિરદાવે અને નામ સિદ્ધ યોગીશ્વર ભૂત ગિરી બાપુ, સિદ્ધ યોગીશ્વર ભૂત ગિરી બાપુ.
અગમ દિશાથી આયો ઓલિયો ઓલિયો અગમ દિશાથી
ઐતિહાસિક છે. ઇતિહાસ એમ કહે છે કે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ અને એ સમયમાં જ્યારે અંગ્રેજોની સામે લડત હાલતી હતી, ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ કામ આવી ગયા અને અંગ્રેજોનું દબાણ વધી ગયું. તેથી 3 વ્યક્તિઓ નીકળેલી, ત્રણ આપણા બાજુ આવે અને ત્રણ આવી અને અહીંયા ભજન કરેલા છે. એમાં એક આ બાપુ છે, એમ કહે છે કે પેશવાજી હતા એમાં મરાઠો રાજપૂત, જેમ તેમ નહીં કાંઈ એમણે આ ભજન કર્યું. બાપુ આપણે સાક્ષી ઘણા હજી લોકો છે જે બાપુના દર્શન કરેલા એમની સાથે બેઠેલા. આપણે કેવા સાધુ થયા છે જો. આ તો આપણો મિની ગિરનાર છે. તપકેશ્વરને, ઝરને, ધોળેશ્વરને, પાલવાઈમાનો ભોયરો આગળ જેમ તેમ નથી. આપણે ભાગશાળી શીખ આવી આપણને અહીંયા જગ્યાઓ મળી છે. તો
સૂફી પરંપરામાં પણ છે અને આપણી આ પરંપરામાં ગુરુ વિના કાંઈ નથી. કબીર સાહેબ કહે છે કે પરમાત્મા સુધી જો હું પહોંચ્યો હો તો કોઈ પગથિયું હોય તો મારા ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગો પાય બલહારી ગુરુદેવ કી જેને મને ગોવિંદીઓ બતાય. જો ગુરુનો મહિમા કેવો છે, સૂફી પરંપરામાં છે. આ દેશ એવો છે. નિઝામુદ્દીન ઓલિયાનું નામ તમે સાંભળ્યું, એના શિષ્ય હતા અમીર ખુસરો. એ સોદાગર હતા, વણજો બધી કરતા, પોઠું ઊંઠ ઉપર માલ લઈને નીકળી જગ્યાથી પૈસાદાર હતા. અને નિઝામુદ્દીન ઓલિયા એ તો આખો ફકીર કામકાજ હતું બધું. એમાં એક માણસને દીકરીના લગ્ન હોય છે. જોજો ગુરુ મહારાજ ક્યાંથી ક્યાં કેમ થાય છે એની વાત કરું છું. એના લગ્ન હોય છે, લગ્ન લઈ લીધા હોય છે. એક વ્યક્તિ પાસે જાય છે કે મારી દીકરીના લગ્ન લઈ લીધા છે પણ મારી પાસે કાંઈ વ્યવસ્થા નથી, હવે મારે શું કરવું? તો એ કહે છે કે ગંગા કિનારા ઉપર એક ફકીર બેઠો છે ઝૂંપડી વાળીને, ત્યાં જા, ત્યાં તારું બધું કામ થઈ જાય. તો કે ખાલી આમ તો આમ સહેજે સહેજે કહી દીધું. ઓલો પહોંચી ગયો ત્યાં નિઝામુદ્દીન ઓલિયા હોય છે, ત્યાં જઈને વાત કરે છે. એ કહે છે કે હું તો ફકીર છું, મારી પાસે તો કાંઈ છે નહીં ભાઈ, હું તને શું આપું? પણ એમ કર, આ ચાકડી લઈ જા, મારા જે પગમાં પહેરવાની છે ને ચાકડી તો લઈ જા. એને એમ થયું કે ફકીરે જો કરી છે, મારે પૈસાની જરૂર છે અને આ મને ચાકડી ચલાવી દે છે. પણ મન ભાણ રાખીને એને ચાકડી લઈ લીધી. એ ચાકડી હાથમાં આમ ગુણગુણતો આવે કે ફકીરે ભારે કરી મને ચાકડી દીધી, મારે પૈસાની જરૂર હતી, મારી દીકરીના લગ્ન છે, આ ભારે આવું હોય કરતો હોય. એમાં સામેથી ગુરુની શોધ કરતાં કરતાં અમીર ખુસરો આખી વરજાર લઈને હાલ્યો આવે છે. ઊંટ ઉપર માલ બધો ભરેલો હોય છે, મિલકતનો કોઈ પાર નથી હોતો, એ ભરેલું હોય છે ને ગુરુની શોધમાં નીકળી ગયા હોય છે. અને ગુરુ ગંગાજીના કિનારે છે, એને ખ્યાલ નહીં, ગુરુની શોધમાં એ હતો. એમાં એ અમીર ખુસરોને ગુરુના ચાકડીની સુગંધ આવે છે. બોલો, વિચાર કરો. એને થયું કે આજુબાજુમાં ક્યાંક મારા ગુરુ હોવા જોઈએ. 100% વાત છે. ક્યાં માણસ મળી જાય છે, કહે છે ક્યાં? તો ફકીર બેઠર છે, એણે મને આ ચાકડી દીધી છે, મારી દીકરીના લગ્ન છે, મારે ચાકડીને શું કરવી? મારે પૈસાની જરૂર છે. તો કે આ જેટલા ઊંટ છે બધા ભરેલા છે ને એ બધાએ તું લઈ જા, તને દીધા ચાકડી મને દઈ દે, એ મારા ગુરુની ચાકડી છે. અને છે ક્યાં? તો કે હામે. એ ચાકડી લઈને એમ કહે છે. પછી અમીર ખુસરો માથા ઉપર રાખી અને રોવે છે. અને એટલામાં એ જે ગાય છે એની મને ખ્યાલ નથી, બહુ રુદન કરે છે અને ગુરુ શિષ્યનો મિલાપ થાય છે. આવા પરંપરા છે આપણે ગુરુની. અને ભજન તમને કોઈ જ સાંભળી શકે જેની સુરતા શબ્દની હારે હોય, જેની સુરતા સુહાગણ હોય, જેની સુરતા સુહાગણ હોય, શબ્દની હારે ચોટેલી હોય, સતત એમાં હોય અને શબ્દને જે સમજ એ ભજન સાંભળીએ. પછી હવે તો અમે તો દુઃખ નથી કરતા કાંઈ હોય, કોઈ ભજન ન સાંભળે તો કાંઈ દુઃખ નથી લાગતું, કારણ કે ન સમજે ને તો નથી સમજવાના. અને એને કેમ સમજાવવા લ્યો તમે મને કહો? હે, બાકી તો જે સમજે અને ના સાંભળે ને ત્યારે બહુ દુઃખ લાગે. એક માણસ સમજતો હોય ટાઈમ ઉપર ન બોલે ત્યારે દુઃખ લાગે. મને મૌન રહેવું, મૌન. હવે મૌન ક્યાં સુધી રહેવું? ક્યારેક તો કહેવું પડે ભાઈ સાહેબ, ભરત બનીને ચોકમાં આવીને મૌન રહેવું એ તો માય કાંગલાનું કામ છે. ક્યારેક અનિતિ અધર્મ કાંઈક હોય અને તમને ભગવાને કંઈક આપ્યું હોય તો કાંઈક ઊભો રહેવું પડે છે. કોઈ ગરીબ ગરબા ઉપર કંઈક ત્રાપ હોય, સમજ્યા? આપણે સમજીએ છીએ કે નુકસાન છે, છતાં નુકસાને વોરી લેવું પડે, આપણે વોરી લેવું પડે ત્યારે. એટલે એ ગુરુ જે છે એ અલૌકિક વસ્તુ છે. મેં તમને કીધું એમ, જેની શુદ્ધતા શબ્દની હારે લાગેલી હોય એ જ ભજન સાંભળી શકે, એ જ માણી શકે. અને ભજન સાંભળતા જેના આંખમાં પાણી આવી જાય, રોવાનું આવી જાય, એ તો બહુ ઉત્તમ છે. એ તો ખૂબ આત્માને હોય આવું. હસવાનું સહેલું છે, રોવાનું બહુ અઘરું છે. આ બે ગુરુ શિષ્યની પાછી એક તમને બીજી વાત કરું. નિઝામુદ્દીન ઓલિયા એક પોતાના શયનખંડની અંદર જે પલંગ હોય છે, જેના ઉપર ગાદલો હોય છે, ઓશિકો હોય છે, ઉઠવાનું હોય છે, એ સરખું કરતા હોય છે. ઓશિકો સરખું કરે, ચાદર સરખી કરે, ગાદલું સરખું કરે, વળી પાછી ઓલી ચાદર ઉડાડે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને સુવડાવતી હોય એવું દ્રશ્ય લાગતું. એક મા પોતાના દીકરાને સુવડાવતી હોય, પોતાના સંતાનને સુવડાવતી હોય લાડથી, એવો દ્રશ્ય લાગતો.
વળી ઓશિકા ઉપર હાથ ફેરવે વળી ઉડાડે એટલે એમાં અમીર ખુસરો જોઈ જાય છે એને એમ થયું કે આ ગુરુજી શું કરે છે કોઈ વ્યક્તિ તો છે નહીં અને કોને સુવડાવે છે પછી કહે છે ગુરુજી કોઈ વ્યક્તિ તો છે નહીં તમે કોને સુવડાવો છો આ તો કોઈ વ્યક્તિ સુવડાવતી હોય એવું લાગે છે આ શું કરો છો તમે ત્યારે નિઝામુદ્દીન ઓલિયા કહે છે કે આ વ્યક્તિ નથી પણ હું શબ્દને સુવડાવું છું એ શબ્દ સૂઈ જાય તો મને થોડોક ચેન લેવા દે શબ્દ મને ચેન નથી લેવા દેતો ક્યાંય આવી જેને તાલાવેલી લાગે ને એ ભજન સાંભળી શકે એ ભજન કરી શકે ભાઈ સાહેબ બાકી મારા જેવાનું કામ નથી રજાની પોતીની જેવો મનો હોય એનું કામ નથી બહુ અઘરું છે બાકી ટાઈમ ઉપર જે જાણકાર ભેદુ માણસો નથી બોલતા કે નથી કાંઈ પ્રતિકાર કરતા ત્યાં દુઃખ થાય છે ભેદુ રે ભૂલે એનો મને ભય ભારી સમજ્યા ભેદુ માણસ ભૂલે ને એનો ભય લાગે બાકી અબુ જ મારા જેવા રખડતા હોય એમાં કાંઈ એનો ભય ન લાગવો જોઈએ એટલે કીધું છે
જાડેજા સુરો હતો જાડ સુરો શબ્દ વાપર્યો હતો સુરો એને કહેવાય સત્યને રસ્તે હાલે અને ક્યાંય આડોવડો ચૂકે નહીં સત્ય અને અહિંસા નામના બે શસ્ત્ર લઈ નીકળી જાય ગમે એની સંકટ પડે છતાં ચૂકે નહીં પોતાનો ધર્મ અદા કરી જાય એને સુરવીર કીધો છે બાકી ઓલી ભાષામાં કહીએ ને તો દેશી દારૂની કોથળી પીને બજારમાં કોકને પાડી નાખે અને સુરવીર ન કહેવાય તો બે હું તો કહેવાય બરાબર ને એટલે સમાધિ ઉપર જ્યારે સતી આરામ કર્યો છે ત્યારે રૂપાને માંદોની હાજરી હોય છે ત્યાં હજાર એટલે કે છે હવે ખરાખરીનો ખેલ છે જાગજો સમાધિમાં વચન આપ્યું છે તો કારણ કે પારખડીઓવાળા કેવા છે એ કીધું છે ખરાખરીનો ખેલ અમે હજારો વખત આ પ્રસંગ વર્ણ્યો છે હજારો વખત મારા જેવા ભજન ગાયકોએ પબ્લિકની સામે આ ભજનો રજૂ કર્યા છે તો હજી સુધી તમને મને કંટાળો નથી આવતો કારણ
તમે જે આવ્યા છે બધા ભજનના નામે મેં કાંઈ આકાશથી તારા નથી ઉતાર્યા કે હું કે ઈશ્વરભાઈ કે બધા જે ભજનો ચાલુ છે એ બધા ગાઈ છે અને 200-300 જે ભજન છે એમાં જ આખું કુંડાળું હાલે છે ભજનોનો તો કોઈ ભારે નથી છતાં તમને કંટાળો નથી આવતો ફિલ્મવાળા ફિલ્મ ગીત બનાવે છે એમાં કેટલી બધી ટેકનોલોજીથી બનાવે છે કેટલા બધા સંગીત મિશ્ર કરે છે જુદા જુદા રાજ્યના પ્રાંતના બધા સંગીતો લઈ અને મિશ્ર કરી અને હાઈ ટેકનોલોજીથી બનાવે છે હાલે છે કેટલો થાય વધારે મહિનો પૂરું થઈ જાય પછી કોઈનો અને આ તો કોઈને 500 વર્ષ થયા છે કોઈને 1000 વર્ષ થયા છે કોઈને તો 2,000 વર્ષ હજી સુધી આ જીવી છે દાસી જીવનને 435 વર્ષ થયા દાદા મિત્રને ઘણા વર્ષો થઈ ગયા કેટલાય ગોપીચંદ પરચોરીને 273 વર્ષ 2073 વર્ષ થયા બીજા ગોળ બંગાળમાં બનેલી ઘટના છે જેલા પટેલ એનું રાજધાનીનું નામ હજી ઘટના જીવિત છે શું હશે એટલો વિચાર તો કરો માણસને હાથની પેઢીનું દાદાનું નામ નથી આવડતું અને હજી સુધી યાદ છે અને તમે આજ બેઠા છો બધા જે કાંઈ બેઠા આ બધા વીણાઈને આવ્યા છો ભજન પ્રેમી છો અને સત્યને નજીક છો તમે તો જ આવ્યા અને આવો જ બેસો છો હા કલાકારો તો તારે કેવા પડે માથું રંગી નાખેવા પડે નથી પડે મારે ખવડાવ્યા પડે બહુ પડે પણ છતાં તમે અમારી પસંદગી કરી છે બાવાજીએ મને ફોન કર્યો હું આવ્યો છું તમે આવ્યા છો આજે બેઠા છો હજી સુધી એક ધારા આટલા બધા એકમાં લાખ છે મને એવું લાગે છે તમે એવા સાંભળવા છો એક વર્ગ શિક્ષક એક વિદ્યાર્થીઓને શિક્ષક કહે છે કે બેટા ઊભા થાવ તમે મને સાચો જવાબ આપશે આ વિદ્યાર્થીઓમાંથી એને હું ઇનામ આપીશ બીજો શિક્ષક બાજુમાં બેસે છે એ કહે છે વિદ્યાર્થીને કે બોલો બેટા બિલાડીના પગ કેટલા તો સાહેબ 12 તો બેસી જાઓ બીજા વિદ્યાર્થી લોકો કરે બોલો બેટા બિલાડીના પગ કેટલા તો સાહેબ 8 એમ જુદા જુદા જવાબ આપ્યા પછી છેલ્લો એક વિદ્યાર્થી વધ્યો એને કીધું બોલો બેટા બિલાડીના પગ કેટલા તો કે સાહેબ 5 તો બાજુમાં શિક્ષક બેઠો તો એને કીધું આને ઇનામ આપી દીધું તો કે આ એ ખોટું જ બોલ્યો કે બિલાડીના પગ તો 4 હોય આ 5 બોલ્યો તો કે વાત સાચી છે પણ અમુકે 12 કીધા અમુક 8 કીધા અને 5 કીધા થોડોક સત્યથી નજીક તો છે એ કે એટલે આને આપી દો કે ઇનામ એટલે તમે બધા આવ્યા છો આજે એ તમે સત્યથી નજીક છો હોય 100%ની વાત છે પૂર્વજન્મના હું સારું જ લગાડતો મારે તમારી પાસે ચેક તો લેવા નથી કાંઈ એવું કંઈ છે નહીં તમને હસી ખુશીનો સોદો છે મહાપુરુષોની વાણી છે અને આધારે હાલ્યો જાઉં છું આમને મને 40 વર્ષ થઈ ગયા બરાબર અને હવે તો એ સ્પિરિટમાં પહોંચી ગયા છીએ હવે બધું થઈ ગયું છે કામકાજ એવું સમજ્યા એટલે આ ભજનનું નિર્માણ મેવાડની ધરતીમાં થયું છે હું બધે ફર્યો છું બધી જગ્યાએ ગયો પુસ્તકો લીધા એના દર્શન કર્યા મળ્યો હવે મીરાના જન્મ સ્થળે મારે જવું છે નક્કી થઈ ગયું છે મેળક એની જ્યાં સમાધિ બનાવેલ છે ને મીરાનો દેહ તો મળ્યો નહોતો પણ એમના એ જન્મ સ્થળ ઉપર જઈ અને મારે 4 ભજન ગાવાનો મને અવસર મળશે એ હું જવાનો છું મીરાનો ઇતિહાસ મેં પણ વાંચ્યો હિસ્ટ્રી ઓફ રાજસ્થાન નામના પુસ્તક આ અવલોકન છે આવું લોકોને સંભળાતો આવું છું લોકો સાંભળે છે બહુ પ્રેમથી સાંભળે છે અને મને પીઠ સાંભળે છે ત્યાં બરાબર છે ઠેર સાબરકાંઠામાં પણ પછી અમુક હોય એવા બધા અમને બેઠા કરતા હોય નકરી વાતો કરે છે વાતો તો એને કહેવાય ગામના ઓટલે બે કોઈની જિંદગી ખરાબ કરી નાખો એને કહેવાય એ વાતો કહેવાય નથી અમુક બેઠા હતા સીસીટીવી કેમેરા ગામના પાદરમાં કયો ક્યાં ગયો એ ખબર જ હોય એ સીસીટીવી કેમેરા સમજ્યા બેઠા જ હોય ગામો ગામ પણ આ જગ્યાનો તમે જે પાદરગઢના છો આજુબાજુના છે એને હું વિનંતી કરું આનું ધ્યાન રાખજો જો કે એ આપણું ધ્યાન રાખીએ આપણે શું એનું ધ્યાન રાખીએ પણ થોડુંક દિલથી કામ કરી અને આને જેમ બને મેં કીધું સારી રીતે એનું કામ એ બધાને આશીર્વાદ આપશે જ દાદા એવું કામ કરજો પણ આ ભજનનો તમને મારે ખાલી પૂર્વ ભૂમિકા કહી અને એક ભજન લઈને પછી હું ભાઈ પાછા ઈશ્વરભાઈ વાલાણીને એક સારો ભજનિક છે સજન ભજનિક છે કોઈ જાતના ઉલ મલાડા નથી ભજન વચ્ચે ભજન ગાય એટલે ભજન રીતે જ ગાય સમજ્યા અમુક તો લોહી પી જાય હમણાં એક આવ્યો તો મને હામો નકરો જીના પણ મેં તો તને કાંઈ તકલીફ થઈ છે ભાઈ ભજન ગાને શાંતિથી વાલા આ શું છે બધું મને એવું લાગે તને કંઈક થયું છે કાંઈ જીવડો બીવડો ચડી ગયો પાછળ કોઠામાં શું થયું કાંઈ હોય તો આપણે કહીએ શાંતિથી ગાઓ ભાઈ સાહેબ ભજન ગાઓ કંઈક માણસોને સંભળાવો માણસો સાંભળે જ છે સાંભળે જ છે ને જો હે કોણ કહે છે બાકી તો સિંહના ટોળા ન હોય કાંઈ બકાલ
કેરાલાની બજારમાં ગીરદી હોય, સોની બજારમાં ગીરદી ન હોય, તમારે માન લેવા આ તો એવું છે બધું. પણ તમને હું શાંતિથી સમજાવું. આ સોની બજાર છે ભાઈ સર, કંચન છે, હોનું છે. આ કોઈ જેવા તેવા મહાપુરુષોની વસ્તુ નથી, સમજ્યા? વિરક્ત આત્માઓની વસ્તુ છે. સતાર સાંઈએ એક ભજનમાં સંત વિશે કીધું છે, આવા સાધુઓ વિશે, સમજ્યા? નિષ્પ્રોહી બને જગમે વિચરે. નિષ્પ્રોહી એટલે હૃદયના કોઈ પણ ખૂણાની અંદર ઈચ્છા ન હોય ને નિષ્પ્રોહી કહેવાય. કોઈ પણ જાતની ઈચ્છા ન હોય એને નિષ્પ્રોહી કહેવાય. નિષ્પ્રોહી બને જગમે વિચરે, રહેવે અલમસ્ત ફકીરી મેં, જો આનંદ સંત ફકીર કરે. આ એની વસ્તુઓ છે. બહુ વિરક્ત આત્માઓની વસ્તુ છે. જેને ઘરે ખાવા દાણો નહોતો એની વસ્તુ છે. એની જાગીરીમાં અમે બેઠા છીએ. એટલે હાથા જોડી કરીને ચાલ્યા જેવો છે ને કે ભૂકા કાઢી નાખ્યો, એવા માણસોની વસ્તુઓ છે. બહુ ધારદાર હથિયાર છે. તો આ મેં ભજન જે તમારી પાસે ગાયું, ક્યારે સતી તોરલને આરાધ કરવો પડ્યો એનો હું તમને પૂરું ભૂમિકા કહી, ભજન પૂરું કરીને ભજન ગાઈને પછી સૌને વિરામ આપી દઉં. મેવાડની ધરતીમાં 4 ભારત વર્ષના મહાપુરુષો મળે છે. મેવાડથી, મેવાસા નગરીથી માલદેજી અને રૂપાદેજી ત્યાંથી સતી તોરલને જાડેજાના મળવા માટે, એના દર્શન કરવા માટે નીકળે છે. યુગાનુયુગ આ બાજુથી કચ્છથી જાડેજો અને સતી તોરલ મેવાડ, મેવાસા નગરી તરફ પ્રયાણ કરે છે રૂપાદેવી માલદેવને મળવા માટે. યુગાનુયુગ 4 ભારત વર્ષના મહાપુરુષો મેવાડની ધરતીમાં મળે છે. મળી અને પરિચય થાય છે. ક્યાં? તો કે કચ્છમાં. કોને મળવા? તો કે સતી તોરલ જાડેજાને. પરિચય તો રૂપાદેવ માલદેવ. આ બાજુથી કે આપ ક્યાં? તો મેવાડ, મેવાસા નગરી. કોને મળવા? રૂપાદેવ માલદેવને. આપનો પરિચય તો સતી તોરલને જાડેજો. આ જેવો પરિચય થયો ને એમાં જાડેજો ઊભા થઈને માલદેવજીને બથમાં લે છે. બહુ ભાવથી મળે. મળીને કહે છે કે સતી, આવા માઠોડા જો મને મળે તો મારા દેહમાંથી કદાચ પ્રાણ નીકળી ગયો તો હું સજીવન થઈને મળું. જેથી બોલ્યા હતા જાડેજા મેવાડમાં. સતી તોરલ કહે છે જાડેજા, તમે થોડુંક વધારે પડતું બોલો છો. તો કે ના ના, હું બરાબર બોલું છું સતી. તો કે નહીં, અરે કે આવા માઠોડા મળે તો હું મારા દેહમાંથી પ્રાણ નીકળી ગયો પાછો સજીવન થઈને મળું. આ માલદેવજી વાત સાંભળેલી, રૂપાદેજી પણ સાંભળેલી. ત્યારે પછી જુદા પડે છે. રૂપાદેવ માલદેવજી મેવાસા નગરી તરફ પધારે છે. સતી તોરલને જાડેજો કચ્છ તરફ પધારે છે, પોતાના સ્થાને આવે છે. ઘણો ટાઈમ વ્યતીત થાય છે. ઢેરડી નગર કહેતા મોરબી, રાવત રણસિંહની નગરી છે, સેલણસિંહની નગરી છે, સતી ડાળમની નગરી છે, ખીમળાજી કોટવાળની નગરી છે. એ કોઈ જેવી તેવી નથી. એમ કહે છે કે અહીંયા ખુદ રામદેવજી મહારાજ પધાર્યા છે મોરબીની અંદર, એના પગલા થયા છે. એવી અલૌકિક નગરી છે. અલગ ધણીના પાઠનું મંડાણ થયું હોય છે. વાર તિથિ નક્કી થાય છે. ખીમળોજી કોટવાળ વાયક લઈને નીકળે છે. એ રાજસ્થાનનો હરિજન પરણે જે વાયકપણું નિભાવ્યું ભાઈ તેની તો હાલી હાલીને જવાતું, વાહન તો હતા નહીં, પણ બહુ એણે ખેડાણ કર્યું. એ વાયક લઈને નીકળે છે, અંજાર આવે છે અને સતી તોરલને વાત કરે છે. સતી તોરલ વાયક ઝીલી લે છે. ચોખા હોય, કંકુમાં ભીજવેલા હોય અને સફેદ કપડાની પોટલીમાં બાંધેલા હોય. એ ઝીલાઈ જાય. આમ એટલે વાત પૂરી થઈ ગઈ, જવું પડે. વાયક ઝીલાણું કહેવાય. હવે તો તારીખો થઈ ગયું, ગમે તે બૂથ લાવી નાખે. ક્યારેક કાકી મારી નાખે, ક્યારેક માસી મારી નાખે, ક્યારેક સુગરી નાખે. પણ ત્યારે તો સત વચન હતું બધું. સતને આધારે બધું કામકાજ ચાલતું હતું. સાચા ભજનિયા થતા હતા. તો વાયક ઝીલાણું ખીમળોજી કોટવાળ નીકળી ગયા ત્યાંથી. અને સતી તોરલ જાડેજાને કહે છે ઢેલડી નગરથી વાયક આવ્યું છે જાડેજા, આપણે જવાનું છે આ વાર ને તિથિ. ત્યારે જાડેજો કહે છે મારી તબિયત તંદુરસ્ત બરાબર નથી, આ પધાર. તો કે તમે જો ન આવતા હોત મારે જવાની કોઈ જરૂર હતી નહીં. પણ સંવાદને અંતે વિવાદ તો હોય નહીં, સંવાદ જ હોય એમનામાં. સંવાદને અંતે સતી તોરલ વેલડામાં બિરાજે છે અને વેલડું ઢેલડી નગર પહોંચે છે. અલગ ધણીના પાકનું મંડાણ થયું હોય છે. ધીમી જ્યોત જળહળે છે. ડાલા મથા બધા સંતો વધારેલા, સાસટીઓ કાઠી, કુંભોરાળો, સતી નિરલ, રૂપાદેવ માલદેવ, ખીમળો કોટવાળ, સતી ડાળલ,
એવા બધા રાવત રણસિંહ બધા ડાલા માથા ખુલ્લી તલવાર ઉપર રામસાગર રાખીને ભજન કરવા વાળા એવા બધા શસ્ત્ર અને શાસ્ત્ર બે હાથમાં રાખવા વાળા એવા તેવા નહીં. એ ભજનની હેલી જામી હોય છે અને રામસાગર ફરતો આવે છે, ચોહર થાતી આવે છે, માના ખોળામાંથી બાળક રમતો આવે રામસાગર રમતો આવે છે. ભજનની હેલી જામી ગયેલી અડધીક રાતનો ગજર ભાંગ્યો ત્યારે સતી તોરલ સાસઠિયાજીને કહે છે કે કાઠી તો હાજી તો કે જોત ઝાંખી થાય છે, મને કાંઈક અમંગળ વાતાવરણ કાંઈક અમંગળ હોય એવું મને વર્તાય છે, એટલે તમે વહેલું તૈયાર કરાવો, મારે અંજાર પહોંચવું છે. સતીને ખ્યાલ હતી ને, વહેલું તૈયાર થયું. એમાં સતી બિરાજે છે, સતી તોરલ રૂપાદે પણ બિરાજે છે, માલદેજી રસડો આંકે છે. એ 3 દાડા 3 ઘડી વીતી ગઈ. 3 દાડા 3 ઘડી જ્યારે વીતી ગઈ અને અંજારના પાદરમાં પહોંચ્યા, માણસોને પૂછ્યું માફો એક બાજુ કરીને સતી તોરલ કહે છે કે જાડેજાના કઈ વાવડ? ત્યાં બેઠેલા માણસો એમ કહે છે કે તમે જ મૂકીને ગયા હતા. હવે પૂછો છો, એ તો 3 દિવસ ને 3 ઘડી થઈ ગઈ, જાડેજાએ તો સમાપ્ત થઈ લીધી. હે તો કે હા. એટલું સાંભળ્યું ત્યાં સતી થર 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 ધ્રુજે છે, આંખમાં આંસુ હાલે છે અને ડુમાયેલા અવાજે કહે છે કે જ્યાં જાડેજાએ સમાધિ લીધી હોય ત્યાં મને દોડી જાઓ. ત્યાં માણસો દોડી જાય છે. સમાધિ ઉપર જાડે સતી તોરલ ઉભા રહે છે અને વિચાર કરે છે કે જાડેજાને મારે જગાડવા તો પડશે જ સમાધિમાં, કારણ કે એક જ સતી તોરલ જાણતા હતા કે જાડેજો સીધી ગયા છે, બીજાને ખબર નહોતી. એટલે જ આવે છે જો ભાગી ભાગી ભાઈઓ ફેરી ભ્રાંત, બધાને ભ્રાંતિ હતી કે જાડેજો સીધ્યા નથી. તો સતી તોરલ જાણતા હતા કે જાડેજો સીધી ગયા છે, પરમહંસ ગતિને પામી ગયા છે. હવે હું એને જો નહીં જગાડું તો માણસો એવું સમજશે આ તો ચોર લૂંટારો હતો અને લૂંટફાટ કરીને વયો ગયો. પણ મારે સાબિત કરવું પડશે, એટલે સમાધિમાંથી જગાડી અને એને પીર તરીકે મારે પૂજાવવું પડશે, નહીંતર તો મારી બધી મહેનત એળે જશે. સતી તોરલને એવો એક મનમાં આવે છે વિચાર. અને ભારત વર્ષની રાજપૂતાણી રામસાગર હાથમાં દે છે ભાઈ, અને અલખનો આરાધ માન્યો. પણ કેવો આરાધ કર્યો? સૌરે વળાવી
જાડેજો લગ્ન કરે છે, એક પ્રશ્ન ઊભો થાય, લગ્ન થતા સંસારિક સુખો ભોગવવા માટે સતી તોરલ જાડેજાએ લગ્ન નહોતા કર્યા, પણ નિજાર પંથમાં દસો અને 20 પાઠ અને 20 પાઠના નિયમ પ્રમાણે જ્યોતના દર્શન જો કરવા હોય તો સજોડે જોઈએ પતિ પત્ની. એ નિયમને અનુસરવા માટે કરી અને આધ્યાત્મિક લગ્ન કર્યા હતા અને પછી તરત જ સમાધિ લીધી છે. કહે છે કે સતી તોરલ જાડેજાની સમાધિ ભેગી થશે ત્યારે આમ થશે, પણ સમાધિ તો થઈ ગઈ વહેલી એ સમયમાં. પછી તરત જ સમાધિ લે, આધ્યાત્મિક લગ્ન કર્યા હતા. તો સંસારિક સુખો ભોગવવા માટે નહીં, કદાચ કોઈને સંશય હોય તો એ કાઢી નાખે. આધ્યાત્મિક લગ્ન નિયમને અનુસરવા માટે. આપણે બધા એમાં જ છીએ, દશા વિશામાં મહાધર્મમાં જ છીએ, આપણને ખબર જ નથી. એટલા બધા વાળા ને એટલા બધા ધર્મ આવી ગયા છે ને આપણને ભટકાવી નાખ્યા. આપણે મહાધર્મમાં છીએ, હા, જેમાં જે રામ થઈ ગયા, જેમાં કૃષ્ણ થઈ ગયા, ભાઈ ભલો ભાવનો મેળો, હા એમાં છે. આપણે ભટકી ગયા, મૂળ ધર્મ ઘણાએ મેલ્યો, આપણે પોતાને ખબર નથી. આપણા વેદો શાસ્ત્રો ઉપનિષદો બધા સંસ્કૃતમાં છે ને આપણે નથી આવડતી. હવે શું કરવું, આમાં ક્યાં જવું? આપણા લોકોને જો એ સારી વસ્તુ છે, કુરાને શરીફ જે ભાષામાં છે એ બધાને આવડે છે. ગામડે ગામડે બધે ઠેકાણે બધે લોકોના મૌલવી આવી નાના નાના છોકરાઓને પણ અભ્યાસ કરાવે છે. એ સારી વસ્તુ છે. દરેકને પોતપોતાના ધર્મ માટે સજાગ રહેવું જોઈએ. સાચી વાત છે, ખોટી વાત બરોબર છે. આપણે એને ખરેખર શાબાશી વાતો સરસ કહેવાય. પણ આપણા ધર્મમાં તો આપણામાં એટલી બધી ઉદાસીનતા છે ભાઈ સાહેબ, ન પૂછો વાત. હમણાં ખાવાનું હોય તો અહીંયા ટોરે ટોરા હોય, હા, દાદિયા રાસ હોય ત્યાં ખાવાનો હોય ટોરે ટોરા. આ ભજનમાં સારું છે, વાંચવામાં શીખાય જે છે, પણ ખરેખર ઉદાસીનતા એટલી બધી આવી ગઈ છે એટલે આપણે માર ખાતા આવ્યા છે. આપણે પહેલાંથી આદિ અનાદિ આજથી નથી કાંઈ, બધા આપણામાં રાજ કર્યું એનું કારણ આ ઓનું કાપી નાખે. શિવ એક હોય આખા વિશ્વમાં, બરાબર, નિરંજન નિરાકાર છે, પણ તું કહે છે મારે ભૂતનાથ અમારા, તું કે અમારા પાતાળેશ્વર અમારા, તું કે જાગેશ્વર અમારા, તું કે અમારા, એટલે એક જ છે બાપો યાર. ગમે ત્યાં પગે લાગો ને એક જ છે. દ્વારિકામાં નતા બે જણા આટા મારતા ને ઓલો ભગવાન પોતે મંદિરમાં બારે નીકળીને આવ્યો કે ક્યાં ના છો, તો ફલાણા ગામના. તો કેમ અહીંયા હેરાન થાવ છો, તો કે મંદિરમાં કૃષ્ણના કે દર્શન કરવા આવ્યા. તો તમારા ગામમાં મંદિર નહોતું, ઠાકર મંદિર તો હતું, હું દર્શન કરી લીધા તો શું હતો, પણ એ નથી કરવું એટલે જ કીધું છે. ભજન એક એવી વસ્તુ છે કે માણસને ઘણો ચેન્જીસ આવી જાય, ઘણું બધું આવી જાય. પણ ક્યારેક હું આટલા વર્ષોથી આ ભજનમાં છું, પણ જનતા જનાર્દન છે સામે ભગવાનનો રૂપ છો તમે છો, એ ભાઈ ખોટું ન બોલવું જોઈએ. મારા જીવનની મને ખબર હોય, તમને ખબર ન હોય. ક્યારેક હજી મૂળ સ્વભાવ આવે એટલે વિચાર કરો તમે.